માં દુર્ગાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી અને જો એ નવરાત્રી ગુજરાતમાં હોય તો તેની અનોખી છટા જોવા મળે છે। ખાસ કરીને અમદાવાદના નોરતા 2025 ગરબામાં તો જાણે રંગ રાસ અને રાગનો મેળો જોવા મળે છે। પ્રવેશ દ્વાર પર સજાવેલી નવદુર્ગાની 9 પ્રતિમાઓ સાથે જ ગરબા મેદાનમાં ગૂંજતો તાળનો તાલ, અહીંનું આધ્યાત્મિક વાતાવરણ અને રંગબેરંગી ડેકોરેશન સૌને માતાજીના ભક્તિભાવમાં તરબોળ કરી દે છે। માં દુર્ગાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી અને જો એ નવરાત્રી ગુજરાતમાં હોય તો તેની અનોખી છટા જોવા મળે છે। નવરાત્રિના ઠેર ઠેર જ્યારે આયોજન કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને અમદાવાદના નોરતા 2025માં ગરબા તો જાણીતા અને મહિલા સશક્તિકરણના વિચારને લઈને જે આ તહેવાર છે તે માતાજીનો તહેવાર છે। આપણા સમાજમાં આપણા સંસ્કૃતિમાં તો શક્તિ ઉપાસનાનું પહેલાથી છે। નવરાત્રી આખો તહેવાર એની ઉપર છે। નવદુર્ગાની આખી થીમ અને સનાતન ધર્મની થીમ આખી અમે બનાવી છે। સૌથી વધારે તો આપણે જોઈએ ને કે 2-3 મહિનાથી આની શરૂઆત કરી ચૂક્યા હતા અને અત્યારે ઘણા મોડર્ન નામ સાથે આ વસ્તુ લોકો કરી રહ્યા છે। અત્યારનો સમય છે, આપણે આપણા રૂટ્સ અને ટ્રેડિશન તરફ પાછા વળી રહ્યા છીએ। એટલે અમે પણ એવું જૂનું નામ રાખ્યું છે અને આખી થીમ પણ આપણા હેરિટેજ ઉપર રાખી છે, એટલે લોકો અમારી સાથે કનેક્ટ થઈ રહ્યા છે। બેઝિકલી તો ધ ફર્સ્ટ થિંગ કે રમવા માટે જગ્યા છે। અધર દેન ધેટ ક્રાઉડ ઇઝ ગુડ, એમ્બિયન્સ ઇઝ વેરી નાઇસ, ફોટોગ્રાફીના સેશન્સ બી બહુ સરસ છે, તો દેટ વિચ આઈ લવડ વેરી મચ। ઘણા બધા ચેન્જીસ છે। ફોર એન એક્ઝામ્પલ વિમેન એમ્પાવરમેન્ટ, અત્યાર સુધી આઈ ડોન્ટ થિંક કોઈ થીમ લીધી હશે। ધીસ ઇઝ ધ ઇનોવેટિવ અપ્રોચ એન્ડ આઈ રિયલી લાઇક ઇટ વેરી મચ।